ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈસુપંથી જીવન એ વિશ્વની સુખ સુવિધા અને સ્વર્ગના આનંદ વચ્ચેની સંઘર્ષ છે. જીવનમાં આપણે ઘણી પરિસ્થિતિઓમાં પસંદગીઓ કરવી પડે છે. સારી પસંદગીઓ આપણને જીવન અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે, જ્યારે ખોટી પસંદગીઓ આપણને મૃત્યુ અને વિનાશ તરફ દોરી જાય છે. આજના પ્રથમ વાચનમાં પ્રભુ આપણને પડકાર આપે છે. સારા અને ખરાબ, જીવન અને મૃત્યુ, આશીર્વાદ અને શાપ વચ્ચે પસંદગી કરવા માટે. વધુમાં ઈસુ પોતાના લોકોને જીવન પસંદ કરવા માટે કહે છે, જે જેટલું જ સરળ છે તેટલું જ ઈશ્વરને પ્રેમ કરવો, તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમની સાથે દ્રઢતાથી જોડાયેલા રહેવું, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું અને તેમને પ્રેમ કરવું એ આપણા માટે સાચું જીવન છે. આજના શુભ સંદેશમાં પણ પ્રભુ એ જ સંદેશ આપે છે. જીવન મેળવવા માટે આપણો દરરોજનો ક્રૂસ ઉપાડી ઈસુની પાછળ પાછળ ચાલવું પડશે. ઈસુ પોતાના શિષ્યોને પોતાનો દુર્ભોગ, મૃત્યુ અને પુનરુત્થાન અંગે જાહેરાત કરતા એક ઊંડી બાબત શીખવે છે. આ છે શિષ્યત્વનો ખરો ભાવ. ખરો શિષ્ય તે છે જે ખ્રિસ્તને નજીકથી અનુસરે, તેમના વચનોનું ખરા હૃદયથી પાલન કરે, સત્યને પંથે ચાલે અને રોજિંદા ક્રોસને ઉપાડીને નિડરતાથી આગળ જાય છે. જીવનમાં સંઘર્ષો ભારે બોજા તરીકે નહીં જોવા જોઈએ, પણ એક મહત્વપૂર્ણ જીવન જીવવાના સાધન તરીકે સ્વીકારવી જોઈએ. કારણ એ ઈસુ દ્રઢપણે કહે છે, જે પોતાનું જીવન બચાવવા ઈચ્છે છે તે તેને ગુમાવશે, પણ જે મારા કારણે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે. આપણા માટે જીવનનો અર્થ શું છે? શું તે માત્ર અહીંના વિશ્વ સુખ અને દુઃખ સહનથી દૂર રાખવાનું છે, કે પછી તે નિત્ય જીવન છે જે સ્વર્ગીય આનંદથી અપેક્ષા રાખે છે અને જે ત્યાગ અને દુઃખના માર્ગને સ્વીકારવાનું કહે છે? આ તપ ઋતુમાં ચાલો આપણે આત્મનિરીક્ષણ કરીએ, આપણી પ્રેરણાઓ શોધીએ અને આપણી પ્રાથમિકતાઓને સાચી દિશામાં ગોઠવીએ, જેથી કરીને ખ્રિસ્તના સાચા શિષ્ય બની શકીએ. ઈસુપંથી જીવન હંમેશા પસંદગીઓથી ભરેલું હોય છે. સુખ અને દુઃખ, આશીર્વાદ અને શાપ, જીવન અને મૃત્યુ વચ્ચે આપણે ઈશ્વરના પ્રેમ અને આજ્ઞાનું પાલન કરી સત્ય જીવન પસંદ કરવું જોઈએ. ઈસુને અનુસરતા આપણે ત્યાગ અને રોજિંદા ક્રોસ ઉપાડવાનો માર્ગ સ્વીકારીએ, જેનાથી અમર જીવનની પ્રાપ્તિ થશે. આમેન.